એક વિધાનસભામાં પેટા ચૂંટણી કરવાનો ખર્ચો 5-10 કરોડ રૂપિયા હોતો જ નથી, બહુ નોમિનલ હોય, અથવા તો માની લઈએ કે 12 કરોડ કે 15 કરોડ રૂપિયા ખર્ચો હશે. પરંતુ વાસ્તવમાં એવું બને છે કે જેણે પક્ષપલટો કર્યો એને પક્ષપલટો કરવા માટે સરકારના કેટલા કોન્ટ્રાક્ટોની પથારી ફેરવી નાખી. એ ખર્ચો સૌથી મોટો 100%, બિલકુલ 100% હોય છે. બહુ અઘરો વિષય છે, બહુ અઘરો વિષય છે. એ વસ્તુ આપણને મોટા ભાગે એટલું કઈ છોડી દેવામાં આપણને ખોટી દિશામાં લઈ જાય છે કે ભાઈ આ તો પક્ષપલટો થયો એટલે આપણી ઉપર ખર્ચો. એ તો નોમિનલ ખર્ચો છે 12-15 કરોડનો. 2 લાખ કરોડની બજેટ વાળી સરકારમાં 15 કરોડના ખર્ચાનો કોઈ હિસાબ નથી હોતો. મૂળ વસ્તુ એ છે કે અર્જુનભાઈએ પક્ષપલટો કરવાના બદલામાં દરિયાકાંઠાના કેટલા પ્રોજેક્ટોની પથારી ફેરવી, અટકી જવાનું બધું આચારસંહિતાની અંદર, આખી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટો જે હવે હશે દરિયાના પોર્ટના મરીનના જે કાંઈ, એ બધા અર્જુનભાઈની ટીમને મળશે. અમરીશભાઈને પીપાવાવ પોર્ટના કોન્ટ્રાક્ટ મળવા લાગશે. એ મોટો ખર્ચો છે. એ કરોડો રૂપિયા સરકારના એટલે કે જનતાના ખિસ્સામાંથી અર્જુનભાઈના ખિસ્સામાં વ્યા જશે. ચૂંટણીનો ખર્ચો તો બહુ સામાન્ય છે, એ કોઈ મતનું. એટલે આપણે એ સમજવું પડશે કે જયારે એક માણસ શિફ્ટ કરે છે ત્યારે કમસે કમ એ 500 થી 1000 કરોડ રૂપિયાની સરકારની તિજોરીનો ખિસ્સા ભરવાના પ્લાન સાથે જાય. સાચી વાત છે, બિલકુલ સાચી વાત. કેમ કે હવે અર્જુનભાઈ ભાજપમાં ગયા છે, એમ કે ભાઈ કોઈ પણ જે કઈ ભાજપમાં જોડે એમ કે સેવા સેવા સેવા. ભાઈ તમારે સેવા જ કરવી હોય તો કઈ ભાજપમાંથી જ સેવા થાય એવું થોડું જરૂરી છે. અને